કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ક્વેશ્ચન નંબર 5B અસાઇનમેન્ટ સોલ્યુશનનો રજૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5Bના અંદર ભૂતકાળમાં વાક્યો આપેલા છે, એમાં યસ નોમાં પ્રશ્ન વાક્ય બનાવી યસ નોમાં જવાબ આપવાના છે. શરૂઆત કરીએ. મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર. તો ડીડ મેઘા ડ્રો અ લવલી પિક્ચર? વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું, ડ્રીવ આપેલું છે એટલે ભૂતકાળનું રૂપ આપેલું છે, તો ડીડથી પ્રશ્ન પૂછાય, અને ડીડથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય, એટલે કે ડ્રીવનું થઈ જાય ડ્રો. તો ડીડ મેઘા ડ્રો અ લવલી પિક્ચર? ક્વેશ્ચન માર્ક લખવાનું નહીં ભૂલવાનું. જવાબ યસમાં આપે તો યસ પછી કોમા સી ડીડ, નો પછી કોમા સી ડીડન્ટ. આ પ્રમાણે તમારે બધામાં જવાબમાં લખવાનું થશે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ આપણે. વી વન ધ મેચ. તો ડીડ વી વિન ધ મેચ? યસ વી ડીડ, નો વી ડીડન્ટ. ત્રીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. Did the children eat apples? Eat apples? Did the children eat apples? પ્રશ્નાર્થ ચિહ્ન. યસ they did, no they didn't. વિદ્યાર્થી મિત્રો, યસ અને નોમાં જવાબ આપવાનો છે, એટલે યસમાં ધ ચિલ્ડ્રન એટલે બહુવચન થઈ ગયું, એટલે એના માટે સર્વનામ વપરાય they. ઓકે. ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ બોયઝ ફ્લ્યુ kites yesterday. Did the boys fly kite yesterday? યસ they did, no they didn't. પાંચમું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તારક spend all his money. Did તારક spend all his money? યસ he did, no he didn't. તારક છોકરો છે એટલે he વપરાશે. છઠ્ઠું જોવા જઈએ. દર્શન bought a new bicycle. Did દર્શન buy a new bicycle? યસ he did, no he didn't. સાતમું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. ધ બોયઝ ફોટ વિથ ઇચ અધર. ડીડ ધ બોયઝ ફાઇટ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બાય લખી નાખ્યું છે, સોરી. ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઇચ અધર? FIGHT વિદ્યાર્થી મિત્રો લખજો. બાયની જગ્યાએ મેં ભૂલથી ફોટનું ફાઇટ થાય, મેં બાય લખી નાખ્યું છે. ડીડ ધ બોયઝ ફાઇટ FIGHT વિથ ઇચ અધર્સ? એ પ્રમાણે વાંચજો. યસ they did, no they didn't. અને આઠમું જોવા જઈએ. ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક? યસ they did, no they didn't. તો આ તો વિદ્યાર્થી મિત્રો આજે ક્વેશ્ચન નંબર 5B અને 5C જે નિબંધ છે એનો પણ વિડીયો મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો મારો વિડીયો કેવો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.